એવી પર બે પૂજાણી માની ચૂંદડી ઓ માં. સેન્ટર લાઈટ ચાલુ કરો, લ્યો અંજવાડા કરો. પરબના પીર. ઓહ, ઈ નહીં હાલે, બંધ કરી દો. ઈ નહીં હાલે, બંધ કરી દો. આ રેડી, એક જ રાખો. ચૂંદડીના છેડે બાંધ્ય વેદ રે માં, તારી બે પૂજાણી માની ચૂંદડી અમર માં, પર બે પૂજાણી માની ચૂંદડી, સુધ બુધના ચરખામાં એ માંડિયા ઓ માં, સુધ બુધના ચરખામાં એ માંડિયા. હિમેશ સાયલેન્ટ રહેજે. જય મા અમર, જય શ્રી કૃષ્ણ, સીતારામ, સદદેવદાસ. આવો આવો બધા, મોનાબેન, અસ્મિતાબેન, ઉષાબેન, કંચનબેન, કિંજલબેન, પ્રીતિબેન, નીતાબેન. આવો આવો અજીતભાઈ, જય મા અમર. કરુણાબેન, જય મા અમર. આરતીબેન, કેતનભાઈ, હરેશભાઈ, જય મા અમર. નંબર અહીંયા ના લખો. નિરાલીબેન, જય મા અમર. મુળુભાઈ, જય મા અમર. ધરમભાઈ, સોનલબેન, જય હો પ્રભના પીરની. અજીતભાઈ, માધુરીબેન, વિજયગીરી, પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, સુનીતાબેન, માનસીબેન, નૈનાબેન. વાહ રે વાહ, જય દ્વારકાધીશ. પ્રિયંકાબેન, આવો. ઉર્વશીબેન, જય મા અમર. અમર રાઠોડ, જય મા અમર. ઉર્વીબેન, કિશોરભાઈ, આશીષભાઈ, જય મા અમર. કેમ? હરે હરે. હંસાબેન, થેન્ક યુ. પ્રિયંકાબેન, ચેતનાબેન, વૈશાલીબેન, રિદ્ધિબેન, વિજયભાઈ, કવિતાબેન, જય શ્રી કૃષ્ણ. નૈનાબેન, જય મા અમર. કૃપાલીબેન, જય મા અમર. દેવિકાબેન, જય મા અમર. જિજ્ઞાબેન, જય મા અમર. પ્રીતિબેન, જય શ્રી કૃષ્ણ. અલ્પાબેન, જય મા અમર. આવો. દીપેશભાઈ, સીતારામ, ઋત્વિકભાઈ, રમણીકભાઈ, જય અંબે. હિનાબેન, જય મા અમર. ઢોસા ને હવે તો ભૂખે લાગી છે અને નીંદરે એવી આવે છે. કા નીંદર તો છૂટે છૂટ આવે છે. અશ્વિનભાઈ, રાજુભાઈ, મિત્તલબેન, નિલેશભાઈ, નૈનાબેન. હા હા હા, આજ ને આજ તો હા હા સોનાનો સૂરજ આપણા આંગણે હો. ભીમાભાઈ, જય મા અમર. હવે પછી કમેન્ટ લેજો એમ. કમિંગ સૂન. ગોટા ચડાવી દો બધાને. ભાવનાબેન, મુમતાજબેન, રિદ્ધિબેન, હિરેનભાઈ, શોભાબેન, પાર્થભાઈ, ભાવેશભાઈ, અલ્પાબેન, કાજલબેન. હાજરી પૂરલો ને પેલા. દીપાલીબેન, આવો આવો. ભરતભાઈ, મીરાબેન ને યાદી આપજો. આવો. હિરલબેન, જય મા અમર. દેહુરભાઈ, જય મા અમર. હરપાલગીરી, જય મા અમર. વિજયભાઈ, જય શ્રી કૃષ્ણ. જ્યોત્સનાબેન, જય મા અમર. આજે ને આજે હું બહુ ખુશ છું. યસ, સદૈરસ. ચલો ગેસ કરો મારું ખુશીનું રહસ્ય. કા પાર્થભાઈ? ઉજાગરાનો આજે અંત. ઈ કે બસ હવે એમ કઈ થોડું કહી દઉં બરબારું. લે, કાલના આખી રાતનો ઉજાગરો, આજ આખા દિવસનો ઉજાગરો. અડધી કલાક હજી જોકું આવ્યું ના આવ્યું ત્યાં તો દરવાજા ખખડવા માંડ્યા. હાલો હાજર થઈ જાવ એમ. ઈ ના કહેવાય. ગેસ કરો જી તમે બધા. હાલો જી, હું શું કામ આટલી બધી ખુશ છું. જયદીપભાઈ, જગદીશભાઈ, પ્રકાશભાઈ, સોનલબેન, પરેશભાઈ, ભરતસિંહ, ઉર્વીબેન, જય મા અમર. વૈશાલીબેન, જય સ્વામિનારાયણ. મારા ખુશીનું રહસ્ય જણાવો. ચલો. રાજુભાઈ, જય માતાજી. થેન્ક યુ. વનિતાબેન, હરીશભાઈ, જય મા અમર. નૈનાબેન, પાલોબેન, એકદમ ઓલ વેલ, કાંઈ ઘટે જ નહીં. અમરમાના એટલા બધા આશીર્વાદ. આ હા હા. આવો મહેશભાઈ. જીઆર ખારચલિયા,
જય મા અમર, જયદીપભાઈ, પ્રતિભાબેન, ઇન્દ્રકાંતભાઈ. પેલા તમે બધા કમેન્ટ લખો તો મારે જોવું છે. અજીતભાઈ કે હિમેશને કોલ કરવો પડશે કે નહીં, કોઈને ફોન નથી કરવાનો, કોઈ ડિક્લેર નથી કરવાનું, મારે તમારા બધાની મોઢે જ સાંભળવું છે. નીલમબેન જય મા અમર, ખુશ્બુબેન જય મા અમર. હાજરી મારે આજ પૂરેપૂરી 300 જણાની હાજરી પૂરાઈ જાય ને પછી આપણે જાહેર કરીએ. ઉર્મિલાબેન, વચરાજ ચોરુ, હિતાર્થભાઈ, નિમિષાબેન, રાજીબેન, નૈનાબેન, પ્રાચીબેન જય મા અમર, કિરીટભાઈ, સતદેવીદાસ. હા હા હા, હેરાન ને, મને હેરાન કરવામાં મજા આવે. સતદેવીદાસ, જય હો ભાવેશભાઈ, અમિતભાઈ, શ્વેતાબેન, વિજયભાઈ, ઉર્વશીબેન. હા હા હા, ચાલો ચાલો કન્ટિન્યુ કરો. કાલની જેમ વાહ વાહ ને જય હો કરતા હતા ને એમ આજે કમેન્ટમાં કિશોરભાઈ, સોમિલભાઈ, ખુશ્બુબેન, નિરાલીબેન. હું આટલી બધી ખુશ શું કામ છું ને ઈ કહી દો જી. ચલો જી. સપનાબેન, ખુશ્બુબેન, આવો. કુંદનબેન, તમારી હાજરી પૂરી લાવો. વિજયભાઈ રામાણી, હસમુખભાઈ તલસાણિયા, પ્રિયંકાબેન પટેલ, જસુબેન જય મા અમર, ભરતસિંહ જય મા અમર, રમાબેન જય મા અમર, જયદીપભાઈ, ઇન્દુબેન જય મા અમર, સંજયભાઈ જય મા અમર. ચલો ભાઈ, ફાઇનલી ખુશીના સમાચાર આપી દઈએ, પણ થોડીક વાર પછી. હવે કયો જય હો એમ. એવી પર બે પૂજાણી માની ચૂંદડી, ઓ માં, પર બે પૂજાણી માની ચૂંદડી. એ ચૂંદડી ના છેડે બાંધ્યા વેદ રે માં, ચૂંદડી ના છેડે બાંધ્યા વેદ રે અમર માં, પર બે પૂજાણી માની ચૂંદડી, ઓ માં, પર બે પૂજાણી માની ચૂંદડી. સુધ બુદ્ધિ ના ચરખામાં એ માંડિયા, ઓ માં, સુધ બુદ્ધિ ના ચરખામાં એ માંડિયા. એને જાણે કોઈ ચતુર સુજાણ રે માં, પર બે પૂજાણી માની ચૂંદડી, ઓ માં, પર બે પૂજાણી માની ચૂંદડી અમર માં, પર બે પૂજાણી માની ચૂંદડી. બોલ પરબના પીરની જય. એ મારે ઘેરે લક્ષ્મી નો અવતાર. ચલો ભાઈ, આપણા અમરધામ આંગણે લક્ષ્મીના વધામણા, લક્ષ્મીની પધરામણી, અને ઈશ્વર જ્યારે સૌથી વધુ ખુશ હોય અને ઈશ્વરને ભરોસો હોય ને કે આ સાચવી શકશે, ત્યાં ઈશ્વર દીકરી આપે. એટલે અમરધામ આંગણે લક્ષ્મી સ્વરૂપે દીકરીની પધરામણી થઈ છે. ત્યારે સમગ્ર સાથી પરિવારની ઓનલાઈન ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અમરમાના અને દેવીદાસ બાપુના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના. આવનારી લક્ષ્મી, આવનારી દીકરી ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ ભોગવે અને ખૂબ સરસ મજાના એના જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે, આગળ વધે, સફળતા મેળવે, અને આ બધી લક્ષ્મીઓ ભેગી થઈ અને કંઈક અદ્ભુત અમરધામ આશ્રમનું આવનારા સમયમાં નિર્માણ થાય.
જ્યાં ઈશ્વરને ભરોસો હોય ને કે સચવાઈ જશે, અહીંયા ઈશ્વર દીકરી આપે. અલા ઓળખી નો હિકા તમે બધા મને હજી કાનુડો કાનુડો કરતા રહ્યા. હું દીકરી હોય ને અહીંયા ઠેકડા મારું. મને કાનુડો એટલો પ્રિય છે, મેં ઘણીવાર કીધું છે કે દીકરી એટલા માટે વાલી છે કે અમુક સમય સુધી આપણી સાથે રહીએ અને અમુક સમય પછી આપણે આજે ખુશ છીએ તો એ કોઈ ચર્ચા નહીં કરીએ બસ. પણ આપણા અમરધામ આંગણે માં અમરની દયાથી, દેવદાસ બાપુની દયાથી લક્ષ્મીજી પધાર્યા 8:51 પણ દોડાદોડીમાં હતા અને બહુ શાંતિથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર માત્ર ને માત્ર 5-10 મિનિટ નહીં થઈ હોય. કાં પાર્થભાઈ? 5-10 મિનિટમાં જ. કારણ કે આજ તો અમને કોઈ એંગલથી એવું લાગતું નહોતું કે ડિલિવરી પોસિબલ છે, એમ કોઈ પ્રકારનું કાંઈ હતું જ નહીં મુવમેન્ટ. પણ કુદરતી વધીને 10 જ મિનિટમાં અમને કોઈ ડોક્ટરોને નહોતી ખબર, બધે પોતપોતાની રીતે. હું તો બેઠ ઝોલા ખાતી હતી કારણ કે હું ગાડીમાં અડધી કલાક આખી રાતનો કાલનો ઉજાગરો હતો, આખા દિવસનો, આજનો, ગઈકાલે આખા દિવસનો. તો અડધી કલાક જમવા નીચે ઉતરીને તો ગાડીમાં અડધી કલાક ઝોલું ખાધું. ત્યાં પાર્થભાઈ કે બેન જાવ ઉપર બોલાવે છે. હજી તું અહીંયા જઈ અને બેઠી ઝોલા ખાતી હતી. ત્યાં તો 10 જ મિનિટમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ મુશ્કેલી વગર લક્ષ્મીજી પધારી ગયા. એટલે હું ખૂબ ખુશ છું આજે, કારણ કે જ્યાં ઈશ્વર મહેરબાન હોય ને ત્યાં ભગવાન દીકરી આપે. અને મેં તો 2 દિવસ 3 દિવસ પહેલા જ કહી દીધું હતું, ગઈકાલે કીધું હતું કે આપણે અહીંયા લક્ષ્મી જ આવવાની છે, તમારે જ્યાં લખો અહીંયા લખી લ્યો એમ. એટલે ખૂબ સરસ, કારણ કે ઈશ્વરને ખબર હશે કે સલામત જગ્યા, સલામત હાથ ક્યાં છે, અહીંયા હું આને મોકલું એમ. એટલે સૌથી આમ હું ખૂબ ખુશ છું અને બે એકદમ હેલ્ધી છે, બેમાંથી એકને કોઈ પ્રકારની પ્રોબ્લેમ નથી, બધું નોર્મલી ઓલ વેલ, સરસ. હમણાં બાવને તે લીગલ ડોક્યુમેન્ટ્સની પ્રોસેસ બધી કમ્પ્લીટ કરવાની હોય એટલે ચાઇલ્ડ વોર્ડમાં એડમિટ કરી અને લીગલ ડોક્યુમેન્ટ પ્રોસેસ માટે સોંપ્યું. એની મમ્મી પણ એકદમ હેલ્ધી, સ્વસ્થ, કોઈ પ્રોબ્લેમ નથી. જસ્ટ હું ફ્રી થઈ નીચે આવી અને લાઈવ કર્યું. ચલો, થેન્ક યુ. ગઈકાલે તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ પ્રેમ આપ્યો અને આજે પણ તમે બધા અમારી ખુશીમાં, જોકે અમારી નહીં આપણા બધાની જ ને આ તો, કે બધા સહભાગી બન્યા, બધા ખુશ થયા. એના માટે ખરેખર તમને બધાને પણ દિલથી ખૂબ ખૂબ અભિનંદન, થેન્ક યુ. અને હમણાં મીનાબેન કહેતા હતા સંક્રાંત નજીક આવે છે ને તો ચીક્કી નામ રાખજો. એટલે 8:51 એનો બોન છે અને સરસ મજાની આજે 11 તારીખ શનિવાર. બસ ઈશ્વર એમને કાયમ ખુશ રાખે, કાયમ એ સુખી રહે એવા અંતરના આશીર્વાદ. અને એના મમ્મીએ શું કીધું ખબર છે નામની બાબતમાં? હે શું કીધું મને? કે તમારું નામ પાડવાનું છે એને, તમારું નામ જે છે ને ઈ એનું નામ પાડવાનું છે. હું ગઈ ને, મેં તને પૂછ્યું નહોતું, હું તો ખાલી જઈને મેં આમ ખાલી હું એને મળી છે એમ. તો મને કે આપકા જો નામ હે ના વો નામ રખના ઉસકા. એટલે જોઈએ શું રાશિ આવે છે એમ, પછી આપણે કંઈક વિચારશું નામ. પણ એમના મમ્મી પણ બહુ ખુશ છે, અમે બધા પણ ખુશ છીએ. હવે કંઈક પાર્થ મામાને કહીએ, જો બેન બેબીનો વજન છે ને હરખમાં ને હરખમાં પૂછતા ભૂલાઈ ગયો છે, એટલે એના માટે સોરી. પણ સમથિંગ 2 કિલો 600-700 ગ્રામ પ્લસ તો મારી દ્રષ્ટિએ છે, પણ હું ફાઇલમાં જોઈ લઈશ. જલું રાખવું એમ? હા, અહીંયા બધાને પેંડા ખવડાવી દીધા, તમારા બધાના પેંડા બાકી. પણ તમારે બધાએ મને છે ને 1-1 કિલો પેંડા ખવડાવવાના હોય આમ તો, બરોબર ને? પરબના પીર શું કેવું છે મામા? આવો આવો ચક્કુબેન, ગિરીશભાઈ. આજની રાશિ વૃષભ છે, 8:51. બે એકદમ મજામાં છે, જ્યોત્સનાબેન, પૂનમબેન. શું કેવું છે મામા? મેં કીધું તું ને ટક્કો કરવા વાળા આવશે.
કોઈ ગાલ ખેંચશે ને કોઈ વાળ ખેંચશે ને કોઈ ખોબા પાડશે, પીઠી ચડતા હશે ને ત્યારે મામા હું બેસીશ એમ. 99039099 ના ભાઈ ના, કોઈ પાર્સલ પેંડા ના મોકલશો, હું તો ખાલી આનંદ કરું છું. તમે બધા આવજો, સરસ મજાનું બાવલું થોડુંક મોટું થઈ જાય પછી આપણે કંઈક એમના સરસ મજાનો પ્રસંગ ઉજવશું બાબુનું. ના હજી તો ગણસુતી કે એવું કાંઈ નથી, પણ બાબુ તેડું તો આપણે આજે આખા દિવસમાં કેટલાય ના બાબુ તેડ્યા. જેનું બાબુ આવે ને જે વિડીયો જોતા હતા ને આપણે આવીને હાથમાં દઈએ, જલપાબેન થોડીક વાર તેડ્યો. એટલે ઘણા લોકોને આજે આખા દિવસ દરમિયાન સપોર્ટ પણ કર્યો, જ્યાં જ્યાં જરૂરિયાત હતી ડિલિવરી કેસમાં એ બધાને મારાથી જે કંઈ પણ સેવા થઈ સહકાર આપવાની એ પણ કરી. આપણને સમય મળ્યો તો, અવસર મળ્યો તો આપણે અહીંયા લાભ લીધો. થાબડીને હાલો આપણે દેવકી ગાલોડ લખાઈ દઈએ, બીજું શું હોય. પેંડા ખાવા હોય તો અમરધામ આશ્રમે આવવાનું. હા, બેબી ગર્લ આવી છે એટલે નીંદર ઉડી ગઈ આજની કા. બેનની ખુશીનો કોઈ પાર નથી. ક્યાં પગથિયા જતા હતા છૂટે છૂટ કઈ ખબર નહોતી પડતી. બનાટી જોયે મેં કીધું આ ક્યાં બોઈ ગયા ઘડીકમાં, જગાડ્યા એ ભેગા છૂટે છૂટ ગયા. ખૂબ સારું એવું આપણે નોર્મલ ડિલિવરી થઈ ગઈ, એટલે માને એનો પણ ખૂબ ખૂબ આભાર. અને તમારો પણ જે લોકોએ અંદર ત્યાં પોતપોતાના ઘરે બેઠા બેઠા જે લોકો દુઆ કરતા હતા, પ્રાર્થના કરતા હતા, એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. તમારા લોકોની પ્રાર્થનાથી જ આ બધું શક્ય થયું છે. અને નાની એવી પાછી એક ઢીંગલી પિયુબેન, પછી આ દેવકી, હવે આનું નામ તો આપણે જે રાખશું એ આગળ જોઈશું. પણ અમરધામ આશ્રમના આંગણામાં 3 નાની દીકરીઓ રમશે. અને દીકરી ભાગ્યશાળી હોય ને એના ઘરે જ જન્મ લે, એટલે અમરધામ આશ્રમ રહ્યો ને એ ખૂબ ભાગ્યશાળી છે. અને આવી દીકરીઓ આગળ જઈને ખૂબ અમરધામ આશ્રમનું નામ રોશન કરે અને સેવાના કાર્યો જે બેન કરે છે એવી રીતના એ દીકરીઓ પણ કરતી રહે. બધાને જલપા બની રહ્યા, જલપા 1, જલપા 2, જલપા આપણે એવા નામ રાખી દઈએ. લાડો તો બહુ ખુશ છે. મને અત્યારે ફોન આવી ગયો, મમ્મી તું બાવને લઈને ક્યારે ઘરે આવીશ? મેં કીધું મને અહીંયાથી ફ્રી થવા દે પછી હું આવીશ. આશ્રમ છે ગામ ચાંદલી, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. બાબુ બહુ ફાઇન છે, લાવ તો ફોટો. બહુ તેડ ઉપર બાર જોસવા માંડ્યું કા. કોની જનાનામાં ગયા તમે? તો જાનમાં ગયા હતા, હટાણે તો કેમ ભેગું થાય જાનમાં જવાનું તો. હા હું છે ને મેં એક જ ફોટો પાડ્યો છે, પણ આઈ હોપ કે દેખાશે. હું પછી ફેસબુક પર મૂકીશ ફ્રી થઈને, કારણ કે મેં હજી બાવ સાથે કઈ ફોટો નથી પડાવ્યો દોડા દોડીમાં. આમ બેક કેમેરાથી બતાવી દઉં. ચલો આ રાખો તો પકડો. ચલો બધા સ્ક્રીનશોટ લઈ લેજો ઢીંગલી બેન નો. લે એ મારે ઘેર લક્ષ્મી નો અવતાર, મારે ઘેર દીકરી નો અવતાર. ઢોસા ને ભૂખ લાગી છે, જબરદસ્ત ખીચડી મગાઈ લીધી, હમણાં ખાઈ લેશું. દેખાય છે ને? આ છે આપણું ચક્કુ. પાલો બેન ને બેબી ક્યુટ છે ને મોના બેન. ચલો હવે તો સ્ક્રીનશોટ પડાઈ ગયો હોય ઓ ભાઈ. એલા આમનું નો મોઢા જોવાય. ઓલું હું કે શ્રીફળ ને સાકર લઈને આવવાનું હોય. ભૂલાઈ ગયો, પેલા દેખાડી દીધું પછી યાદ આવ્યું. નામ આપણે કઈક ડિસાઈડ કરશું રાજુભાઈ.
પણ સરસ. ઈશ્વર કેટલો મહેરબાન હશે કે અંત એને જ્યારે જરૂર પડી સહારાની, આશરાની, પરિવારની, પ્રેમની, ત્યારે આવડો મોટો પરિવાર આપી દીધો, સાથી પરિવાર. અને આવડા સરસ પ્રેમાળ પરિવારની હૂંફની વચ્ચે દીકરીનો ઉછેર થાય, એને સારું ભણતર મળે, સારું ઘડતર મળે, સારા સંસ્કાર મળે, અને આ બધા ભેગા મળી અને આવનારા સમયમાં અમરધામ આશ્રમનો કંઈક અલગ જ ઇતિહાસ રચે કા, એવી આપણે બધા અમરમાને પ્રાર્થના કરીએ. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. નૈનાબેન, નીતાબેન, અનિલ, કૃષ્ણા, સોનુબેન, પછી હર્ષ, આ બધાએ બાબુ માટે કપડાં અગાઉ મોકલી દીધા હતા. પોરબંદરથી બેને પારણું મોકલાવ્યું છે, હું નામ પૂછતા ભૂલી ગઈ છે, કાલ ફોન કરીને પૂછી લઈશ. પણ જેણે જેણે દીકુ માટે જે કંઈ પણ પોતાની લાગણી રૂપે પ્રેમ આપ્યો, સેવા આપી, એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર. સાચે જ જલપા નામ રાખવું એમ? હા, થેન્ક યુ ચકુબેન. ગોળ ને નારિયેળ કાંઈ વાંધો નહીં. હરેશભાઈ, નિશાદભાઈ, એટલે તરુબેન ને સ્મિતાબેન ને કેમ નથી દેખાતા કે આમાં લાઈવમાં ક્યાંય? કરુણાબેન, પૂનમબેન, રીનાબેન, ભરતભાઈ, હેતલબેન, થેન્ક યુ. અંકિતાબેન, તમારી દીકરીને પણ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અમરમાના કાયમ આશીર્વાદ રહે. હવે ને કાલે આખી રાત મીનાબેન હતા, એક ઝોકું નથી ખાધું. આજે આખો દિવસ નહીં. બે મિનિટના એકાદ બે વારા આવ્યા હતા, 2 મિનિટના તો આમ થઈ છે ને ત્યાં વળી અવાજ કરે કે પાલોબેન ને લો. પછી મને થયું કલાક ખેંચી લો, આખી રાત તો જાગવી પડશે એમ. ત્યાં નીચે આવીને અડધી કલાક તો માંડ સુવાનું છે. અને પછી તો મને ઉપર જઈને નીંદર આવે કા, ઝોલા ખાતી હતી. ત્યાં તો થોડી વારમાં સારા મજાના સમાચાર મળી ગયા. આ તરુબેન આવ્યા. આવો તરુબેન, દાદીમાં અમરધામ આશ્રમના. થેન્ક યુ. લક્ષ્મીજી પધાર્યા આપણા આંગણે. લક્ષ્મીના વધામણા કરવાના જ છે હવે. છઠ્ઠી દિવસે ગરબા રમીએ. ભાઈ જેન પેંડા ખાવાના હોય ને અમરધામ આશ્રમ હરમડિયા, નહીં સોરી ચાંદલી છઠ્ઠી કરવાની થશે કા, એટલે ચાંદલી આવજો બધા. સાચું કહો ને પ્રતિભાબેન, કાલે સાંજે જમતા ભૂલી ગયા હતા. પૂછવા બધે નક્કી એવું કર્યું તું, લાડો લઈને બહાર ગઈ હતી તો કે ઘરે જઈને જમી લઈશ એમ. પછી લસ્સી પીને સુઈ ગઈ. કાલે એવું થયું, તો ઊંઘ આવતી થઈ ત્યાં પાર્થભાઈ દરવાજો ખખડાયો. પછી મને છે કે રાત્રે 4 વાગે યાદ આવ્યું કે મારા હાંજનું જમવાનું બાકી છે. નીંદર કરવાની બાકી છે, જમવાનું આજ તો જમી લીધું છે, પણ તોય મને ભૂખ લાગી છે આજ પાછી. જલુ નામ રાખીએ, કઈક કરી નાખશું. ચલો, હજી કઈ ગળથુથી કેવું પાયું નથી, પણ જ્યાં ઈશ્વરની હૃદયપૂર્વકની પ્રાર્થના હોય ત્યાં પછી ગળથુથી ની જરૂર પડે. આવજો અનિતાબેન. કયા દિવસે છે? હું રાજકોટ આવીશ તો ચોક્કસ આવી જઈશ. આજે ઇકબાલભાઈની ઘરે મેરેજમાં જવાનું હતું. સોરી ઇકબાલભાઈ, માફ કરજો. આજે એમના દીકરાના લગ્ન હતા, એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. હા, હરમડિયા ધામ પાવન થઈ ગયો. લક્ષ્મી સ્વરૂપ દીકરીઓ બધી ખીલશે. જ્યોત્સનાબેન, અત્યારે કાંઈ નહીં, હું જરૂર પડશે તો ચોક્કસ યાદી કરીશ. પેંડાનું તમારે બધાએ પેંડા ખવડાવવાના હોય. હું બધામાં કેમ પહોંચી વળું? એક ને કુરિયર કરવાનું. એના કરતાં તમે બધા ભેગા થઈને એક જ એડ્રેસ ઉપર કુરિયર કરવાનું થાય. મારે 350 જણાને કુરિયર નોખા કરવા પડે. એના કરતાં 350 ભેગા થઈને એક કુરિયર એડ્રેસ ઉપર મોકલી દો ને, ઈ સારું પડે. બરોબર ને અજીતભાઈ? હે, 350 ના કુરિયર ના એડ્રેસ લઉં ને તો મારે બહુ લાંબો ટાઈમ માગી લે.
તમારે બધાને એક જ એડ્રેસ યાદ રાખવાનું, અમરધામ આશ્રમ ચાંદલી, અને તમે તમારે 25 કિલો 50 કિલો જે મજા આવે એ મોકલી જ દ્યો. કા મોકલીને થોડા હું મોકલવા. હાલો ભાઈ, જે લોકો સહમત હોય ને આવી જાવ. 350 કુરિયર કરવા એના કરતા એક ને કુરિયર કરવાનો હારા. હાલો મિનિમમ આંકડો 25 કિલો નો, પછી એનાથી ઉપર ગમે એટલું જઈ શકાય. હે પાર્થભાઈ બરાબર ને? મિનિમમ આંકડો 25 કિલો પ્રેમથી સ્વીકારશું. 25 કિલો એટલે તો આ હા હા 2-5 કિલો એટલા બધા ન મોકલાય. 25 કિલો એટલા થોડાક થી શરૂઆત કરજો, જે કરો એ. કા 2-5 કિલો પાછા ઉપડે નહીં મારાથી એટલા બધા. 25 કિલો હોય ને તો હું એક આઈથે ઉપાડ લઉં. એટલે 25 કિલો થી મિનિમમ શરૂઆત કરો કુરિયર કરવાની. અરે ઈ પછી તમે જુઓ તો ખરા, આમ ચારેય બાજુ પેંડાનો ઢગલો હોય અને વચ્ચે બેઠા બેઠા લાઈવ કરું. પ્રકારના પેંડા મોકલવાના. એ ભાઈ અમે વોટ્સઅપ થી નથી સ્વીકારતા, સોરી. કુરિયર જ કાયદેસર. ના એટલે મારી પાસે એવા કોન્ટેક્ટ નંબર છે કે હોમ ડિલિવરી આપી દેશે. બેન તમારે છ કેન્યાથી એટલું બધું લાંબુ નહીં કરવું પડે. ખાલી મને કયો ને કે તમારે કયા ઓલાથી ખવડાવવાના છે, તો હું એને કહી દઉં, ઈ આશ્રમ સુધી પહોંચતા કરી દે. અરે કાંઈ તમારા બધાનો પ્રેમ ભાવ છે, ઘણું છે. હું તો બે ઘડી હસી મજાક કરું છું. કોઈએ કાંઈ મોકલવું નથી, બધું છે. દરેક વસ્તુ આવી ગઈ છે અગાઉ જ. તમારા બધાનો આટલો અપાર પ્રેમ, લાગણી અને સાથ, એ અમારા માટે ઘણું. થેન્ક યુ કોમલબેન, દક્ષાબેન, નંદિનીબેન, જય મા અમર, સંગીતાબેન, વિલાસબેન, થેન્ક યુ જિગ્નેશભાઈ, મગનલાલ, જય શ્રી કૃષ્ણ. હવે પાર્થભાઈ લાઈવ લે 5 મિનિટ, અને પછી મને લાગી છે ભૂખ, એટલે ટિફિન ખોલીએ અને ખાઈ પીને જો કોઈ એમ કહે કે હવે આજનો દિવસ અમે હેન્ડલ કરી લેશું રાતે, તો પાર્ટીને આવે છે નીંદર. અને પાર્ટી ઘૂટી આ બાજુ જોવો તો એક ઉપાડીને ગાલ ઉપર દઉં. મચ્છર બેઠું હતું. જલેબી હાલે. ટૂંકમાં જેને જે મજા આવે એ મીઠાઈ, પણ 25 કિલો તો મિનિમમ, કારણ કે 2-3 કિલો મારાથી ઉપડે નહીં. 25 કિલો હોય ને તો હળવા હાથે ઉપડી જાય. થેન્ક યુ પારુલબેન, મીનાબેન, ધ્રુવીબેન, દિવ્યાબેન. ના લીલાબેન મોકલાવાના છે કાટલું તો, અને આશ્રમ પર પણ બનાવશું જેમ જેમ એ ગરમા ગરમ ખાશે એમ. એટલે હમણાં કાંઈ નથી મોકલાવવું. ગર્લ સુધીમાં તો મારે વિશ્વ લેવલનો એવોર્ડ મળે ને. કાલે આપણે ઓલી જાહેરાત નથી કરી કે બાંધવામાં 1લો નંબર વિશ્વમાં કોનો આવે એમ. એટલે આ આપણાથી એક સ્ટેપ આગળ હોવું જોઈએ ને એમ. એવી ગળથુથી પાવાની છે. આપણો હાથ ફરે પછી કઈ બાકી ન રહેવું જોઈએ. કા સુપડા સાપ. ખૂબ સરસ. રજાનું કઈ પૂછ્યું જ નથી જ અમે. આવો અરવિંદભાઈ, સોનલબેન, પાર્થભાઈ ને આપી દઉં ને. ભૂખ લાગી છે, હાલો ટિફિન ખોલાઈ આવે થોડીક વારમાં. જમી અને પછી મને છે ને રેસકોર્સ રિંગ રોડે એક ચક્કર મરાવો ખુલ્લા પવનમાં. કારણ કે 2 દિવસ તો આમ એમ કહેવાય ને કે એટલા બધા બધી રીતે આમ વજનવાળા રહ્યા ને, વાત જવા દો. ના વાલા નથી કાંઈ મોકલવું. લ્યો, જય હો અજીતભાઈ.
હા હવે જમી લેવાનું છે. અત્યાર સુધી કઈ આમ મૂડ નહોતું કા બેન? હા તોય મેં તો જમી લીધું હતું કારણ કે મારે જાગરણ હતું ને વધારે. જાજા હતા ને જમવાનું ક્યાં તમે ક્યાં હરકું ખાધું નથી. જીવ નીંદરમાં હતો અને ઉપર હતો સતત કારણ કે ઈ કોઈનું માનતા નહોતા મારા સિવાય. ડોક્ટર ને કે કઈ નહીં કે બે એક જ વ્યક્તિ જોઈ વાત એમ. મેં પેલા તમને 2 મિનિટ મેં કીધું હજી 20 મિનિટ થઈ છે હજી આડા પડ્યા તમે ક્યાં જગાડું કીધું આમને. પણ પછી ઉપર કઈ હરખો રિપ્લાય નતો મળતો એટલે પછી જગાડવા પડ્યા. આવો મોજમાં હો. આમ અંદરથી બહુ ચિંતા હતી કે હારું શું થાય એમ. અને બેને ઘડી ઘરે મોકલ્યા હતા કે તમે આરામ કરી આવો પણ ન્યાય નિંદર નથી થતી હરખી. બધું સરસ્વતી ઉમેશભાઈ નથી દેખાતા. ઉમેશભાઈ રાદડિયા હાલો. જયેશભાઈ વિરોજા પોરબંદર આ બધા ક્યાં ગયા? મિતભાઈ ને કથિરિયા. નીતિનભાઈ આવો જયમાં અમર. પછી ભાઈ આપડા હું કાય હરમળિયા દળવી પરિવાર, સુભાષભાઈ, હરેશભાઈ, પરેશભાઈ, રાવલ ગોંડલ આ બધા કે આડા નથી આવતા મને. જયમાં અમર તરુલતા બેન, અનિતા બેન, મહાદેવ સહી જય સ્વામિનારાયણ, વિજયભાઈ. આપણે આમાંય કમિંગ સૂન 6 સુધી કરવાની જરૂર હતી. કઈ કરવાના કમિંગ સૂન 6 ના દિવસે કમિંગ સૂન એમ. આ બધા ઘરે આવત તો ધોકા લઈને મારવા તો તેથી આપણે એવોર્ડ માં જીતી જાત. હા ખબર પડી જાત કે સૌથી બાધકડું કોણ છે. આવો મીરાબેન જયમાં અમર. જો મીરાબેને કીધેલું છે. જરૂર તૈયાર ને આવો તૈયાર રહેશું. ગીગાભાઈ નથી. જરૂર ઉર્વશી બેન તો આવી ગયા ને. ભીમાભાઈ કાંઈ હશે તો કહીશું. ઘણા લોકોનો ફોન આવતો તો મારા પર. મંજુબેન પોરિયા, નીતાબેન ગોકાણી નથી દેખાતા હજી. ઘણા બધા લોકોનો ફોન આવ્યો તો કે ભાઈ અમારી જરૂર હોય તો આવીએ એમ. એટલે પણ બ્લડ ની જરૂર ના પડી ને બધું બહુ સરસ થઈ ગયું. બહુ સારું થયું. હા બીજનું કમિંગ સૂન કરજો એમ નામનું આગલી બીજમાં. મીઠાઈનું હવે અમારે મોટી એક ફેક્ટરી બનાવવી પડશે મીઠાઈની કારણ કે ત્યાં બધાને ભેગું થઈ રહે. આવો મનીષા બેન જયમાં અમર. હાજર જ છો ને. સરસ પરેશભાઈ. મૂળજીભાઈ નો દેખાણા. હાલા કેમ હાજરી પૂરવી પડે બધાની. હા ગૌતમ કુમારે આવી ગયા. વાહ રે વાહ. પધારો સ્વાગત છે. નયનભાઈ નો આવ્યા. નીતાબેન તો હાજર છે. સરસ હાલો હાજરી પુરાવો જ મંડો. પેંડા મોકલાવું વાલા પણ 25 કિલો થી ઓછા નહીં. વા મારાથી એટલા જ ઉપડે. 2-3 કિલો થી મને બહુ વજન લાગે. 25 કિલો હોય ને તો આમ છૂટ ઉપાડી લઉં. તમારે કયું લેબલ લેવું કે? હા હિમેશભાઈ ની કાલે હતા. કાલે પણ ઘણો ટેકો. એ હવાર હતા. હિમેશભાઈ, હરેશભાઈ, કાનાભાઈ હરમડિયા થી. બેબી ગર્લ શમાબેન એકદમ રેડી છે. કુંજભાઈ હાલો તો એક હરિહરાની મરજી ની કડી સંભળાઈ દો. હાલો હરિહરાની મરજી મેં તો અરજી કરી છે ને તું ચાહે ન ચાહે મુજને, તું ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છે ને. એ દુનિયાને છોડી દોડી મેં શરણું ગ્રહ્યું છે તારું, માં શરણું ગ્રહ્યું છે તારું,
મારા જીવનની દોરી, મારા જીવનની દોરી અમર માને જ હાથ છે, મારા જીવનની દોરી એને જ હાથ છે. એ હરિહરાની મરજી મેં તો અરજી કરી છે, અમર માને અરજી કરી છે માને. ચાહે ન ચાહે મુझने कोई, चाहे न चाहे मुझने એ મારો તો પ્યાર માને. ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર માને. અરજી કરી છે માને, મારા જીવનની દોરી એને જ હાથ છે, મારા જીવનની દોરી. હા હા પ્રભુજી, ટોટલ 40 છે બેન. સરસ, ચલો હવે લાઈવ ને વિરામ આપીએ, જમી લઈએ, પછી સમય સરખો અનુકૂળતા હશે તો આજનો દિવસ સૂઈ જવાનું છે. એ ના ભાઈ ના, કાંઈ મોકલવું નથી વેજા ભાઈ, હું તો ખાલી મસ્તી કરતી હતી. કોઈએ કાંઈ મોકલવાનું નથી. બધા સમય મળે ત્યારે આવજો બાઉને રમાડવા, બાકી કોઈએ કાંઈ. મામા કંસ લે હારી ઉપમા પી. આવો આવો ધનજીભાઈ, ચોક્કસ હમણાં લાઈવ પૂરું કરીને ફોન કરું. સરસ, ચલો હવે મળીએ આવતીકાલે અને નિરાતે સમય લઈને. આજે રેસ્ટ કરી લઈએ, થાકા છીએ, ઉજાગરા છે, અને નિરાતે પાછા મળશું. બાવ સાથે લાઈવ કરીશ આ વખતે. કા જો કાલે નહીં ઓલું થાય તો પછી કાલ લાઈવ એમનેમ કરશું, પછી બાવને લાવશું ત્યારે. હવે અત્યારે લાઈવ પાર્થભાઈ થાયકા છે, બધાને ઉજાગરા છે બેન, અને આજે બધું રિલેક્સ છે. હવે હમણાં પાલો બેન સુઈ જશે સરસ, અને અમે બધા રેસ્ટ કરી લઈએ, કારણ કે હવે તો આજે આરામની તો બહુ જરૂર છે. દવા પાર્થભાઈ ભેગી લઈને જ રખડે છે. ચલો બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, સતદેવીદાસ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી. આવજો બધા, જય મા અમર. દીપેશભાઈ મોડિયા તરફથી ઢીંગુબેન માટે 2100 રૂપિયા ગૂગલ પે કર્યા છે, એટલે ખૂબ ખૂબ આભાર દીપેશભાઈ, થેન્ક યુ. અમરમાં તમને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે. પણ બધાને વિનંતી છે કે પ્લીઝ આવું કંઈ ના કરશો. સમયે સમયે માં અમર છે એના પ્રારબ્ધ કર્મનું લઈને બાવ આવ્યું છે, એ બધું એને મળી જ રહેશે. એટલે ફરીથી દીપેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ચલો બધાને જય મા અમર, સતદેવીદાસ, અમર દેવીદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા, શુભરાત્રી.